ગુડ મોર્નિંગ, જય માતાજી. એ છે લાઈ ફૂલ તોડીને પ્લાસ્ટિકનું તો ગાઈસ વહેલા તો મમ્મી અહીંયા સાફ સફાઈ ને એવું કરે છે, કચરો વારે છે. સંજય તો નહીં ધોઈને તૈયાર થઈને કસરત બસરત કરીને આવ્યો, પણ એ તો ફાટેલા કોથળા હોય તો નીકળી જ જાય કે ગમે તેટલી કદર કરીએ તો થોડું રહે. પપ્પા કી 2 કોથળા બદલવાના છે, એરંડા વેચીને લુગડો લાવવો. આ 2 કોથળા છે મારા પપ્પા છે, 3 કોથળા મારા પપ્પા. 3 કોથળી તો 3 મારે શું 3 પપ્પા પાછું ટીકલો શું કરશે? ટીકલાના કોથળા નહીં આવું ભાગમાં 3 ટીકલા 15 તો પેલો વૈરો શું કરશે? ભાઈ અમ્મા ઈ મળી શેર કરવા તમારે મફળીઓ લાવશે, પાછું મફળીઓ અહીં લાવશે ના ખબર. શું બનાવી નાસ્તો? નાસ્તો રાતનો સુંદો ને રોટલી, વંગારેલી ખીચડી, સુંદો અને રોટલો. પોચ લાયા તો ચકલીના માળા, એમાં 3 તો બુક થઈ ગયા, 2 બાકી રહ્યા. આ 2 વચ્ચે થઈ ગયા. હા તે હજી તો પેલો આગળ તો એ બુક થઈ ગયો. તો ચકલીઓ તમને કહી દઉં, હજી રેન્ટ પર ઘર મળ્યું છે, આવી જજો ફટાફટ. ચકલ્યો આટલામાં જ છે કે એટલો બીજા ચોઈસ પહોંચી આવતું ગાઈસ. આ તો મોન સાઈન ટાવર આવે છે અંદર. મોન વિડીયો અપલોડ કરી. ચકલી લુપ્ત થવા ટાવર નો રેડિયેશન વધારે આવે છે બધા ઇન્ક્રીઝ, એટલે ચકલી સહન નહીં કરી શકતી. એટલે ચકલ્યો વધારે મારું સિંહ બીજો પક્ષીઓ કરતા. એટલે આપણો ટાવર ઓછો આવશે ને પણ ચકલી વધારે છે. હવે ટાવર આવતું થઈ જાય ફૂલ એટલે હોય ચકલી લુપ્ત થઈ આમ તો 5G આવવા મળ્યું ગામમાં, આપણે નહીં આવતું હોય જીઓ આપણે હોય ચકલી વગર થઈ જાય. પણ અહીંયા માળા બનાવે છે કે એટલે બીજી બી વાસી એટલે 4 બાર આપણે બનાવે ચકલી. એક આખું ફૂફું જાળું લાઈને રોપવું છે અને એની ઉપર માળા કરી દેવા. હટ હે કુવામાં નાખ્યા રે મારી પથરા, કુવો ઘોડ્યો ને આમ પૂરો છે અત્યારે નાખો. ચકલ્યાનો એક બચાવ કરીએ છે ને આ તો મરે રહીશ. પણ ખાઈ બચી જાય, જતી રહી લાગે. એના તે દારે કેવું થયું હોય, પંખો ચાલુ હતો ને અચાનક આઈને સીધી ભૂઈ પડી અને તમારી અખાઈને મરી જાય. તો બચ્ચો છે, 4 બચ્ચો. આપણે ખાવું નહીં, નાસ્તો નહીં કરવો તારે. ચોથી મોટું ત્યાં જો કેવું લાગે ડબ્બા જેવું. તો કઈ આ તો બધો નાસ્તો કરવા બેસજો, આપણે તો કરવો નહીં. હા હા તો ખાઈએ તો તાકાતવાર બની કસરત કરવી પડે હાથે હાથે. ચકલી મરી જઈ જી બસ છે ત્યાં પડી, ત્યાં તો ગુડ્ડું આવી કેતી ચકલીઓ મરવા મોડીશ નહીં બહુ. જમીનમાં દાટી દે 2 જણો જો. સારું તું પકડ, 2 અડધી પકડો. તો કઈ જેન્સિંગ ગુડ્ડું બે તો ખાડું ગોડું છું ને આમ ચકલી ને અહીંયા દાટશી. હા આપણે નહીં કબૂતર આપણે લોકઈ જતા નહીં કરતા, બેસણામાં જતા કોક આવું મરી જાય ને એટલે ખબર ના પડે એટલે એવું કરતા બેસણું રાખશે. ગુડ્ડું તો મન નહીં થતું મૂકવાનું એવું લાગે. ફૂલ ના ખાઈ પણ ફૂલ ચોથી લાવવાનો તારે ગલગટાનો જલે ત્યાં લે. આ તો આવું શું કરું છે? કાલે વોટર પાર્ક જવાનું છે, જવું છે કા? હા એ તો આજે હોત કે છે પેલા આપણે વિડીયો બનાવી દઈએ ફટાફટ હેડ. તો આજે પ્રમોશનની એક છેલ્લો વિડીયો બાકી છે તો બનાવી દઈએ હેડ ફટાફટ. વાઈફાઈ જો હોતે નહીં મામા આવું ખાઈ નાખ્યો જઈને હો ખોટું પડી ગયું છે. શું કરવા તારે આવતું નહીં નું કરવાનું આપડે? એ બંધ છે 15,000 કાચે લેવા વાત લઈને જતા રે. 15,000 ને 26,000 તાણ પછી રિચાર્જ પૂછી. કાલ કશું સતો નહીં કોમ્બો તમારે મિની કિચન માં જોવાનું હો. અમારે એક જ છે એ કોક છે. ક્યાં જઈશ મમ્મી? ચેમ ખબર કાઢવા? મમ્મી તો બોરું જાય છે ખાવાનું.
મમ્મી ખાવાનું મમ્મી ત્યાં બનાવશે કોઈ તો ગાઈસ પપ્પા અને મમ્મીને તો હેડ્યો ખબર કાઢવા માટે અમારે તો ગાઈસ આવું ચાલુ રહો એક દાડો ખબર કાઢવાની એક દાડો લોકોઈ કરવાની એક દાડો લગ્નમાં જવાનું એક દાડો હા ટાટા ટાટા અય એક હતી મેં બેટી એક જ હતી કે શું બીજી તો હતો નહીં તો ગાઈસ આજ તો શૂટિંગ ચાલુ છે શૂટિંગ કરવાનું છે તો ગાઈસ આજ તો કોબીનું શાક બનાવ કોબી અને બટાકો એકલી કોબી એકલી કોબી બટાકો નાખવાની બટાકો મસ્ત લાગે બટાકો નાખે હા કોબીમાં બટાકો નાખીએ તે નહીં સમજ્યા એટલે પણ આવડતું હોય તો એમ કહેવાય, બાકી ના કહેવાય. આવડતો ના તો નહીં આવડતી ને કટા જેવા તો હતા ને. કટ્ટા જેવા તો થઈ ગયા અમે ખાઈએ છીએ જેવું હોય એવું ગપ્પા મારો. જેવું હોય એવું તમે કોઈ ખાતા નહીં વગો હો તમે. તમે તાન ચખ્યા પણ તમે નહીં ખાતો. તમારી બળતરામાં જ. તમે લોબાડી નાખો અમારો શાક. ગાય હું બળતરામાં લગન પહેલા તો આમ હળી અગરબત્તી જેવી હતી. બતાવો બધા ફોટા. અંદર તો કટ્ટા જેવી. બતાવો ફોટા. અગરબત્તી જેવી છે કારણ કે તમે લાવ્યો મો. બતાવો. તમારે લાઈવ હોત ના થઈ એટલે તો બધો હોત થઈ પણ અમે ના થઈ. તો ગાઈસ ઠાકોર ફેમિલી વ્લોગ્સમાં કમ્પ્લીટ 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયો ગુડો 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયો થેન્ક યુ 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયો આપણો વમો રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં ઠાકોર ફેમિલી તો ગાઈસ બધાનો અમારા ઠાકોર ફેમિલી તરફથી થેન્ક યુ 1 લાખ સબસ્ક્રાઇબર આપણો લાઈફ ઓફ ઠાકોરે શેડી જ છે સીડી સીડી આ સીડી આ. કેટલા છે 89 400 થી આવશું જે અગરબત્તી ફોટો બતાવો. અગરબત્તીનો ફોટો બતાવજે જો આ પાછા તા બળતરામ પાછું થઈ જાય. બતાવજો. અગરબત્તીનો ફોટો જ છે હા તો હું નેની કીધી હતા. ત્યાંની કિલ્લીના ત્યાં લગન પહેલાનો ફોટો. આ તે નેની જે લગન કર્યા નહીં. તે લગ્ન કરીએ તરત થોડા મોટા થઈ જાય 10 વાળા તો આવા મોટી પણ હાથ તો જો હાથ તો આમ અગરબત્તી કરતા પાતળા છે જો કોઈ ઓમ કરો તો મચડી જાય મત રહી જાય ભાગી જાય. બતાવજો. તેમાં કે પાકીટમાં જ રાખી ફોટો નહીં. લાવો જોઈને આવું. ઓકે, પાડી નાખવા. ઓ બધા તો બનાવજે હટજે એટલા તો પેક બનાય પેક એટલા પીવાનો પેક નહીં પેકેટ બનાય પૌવા બનાવ પાવ બનાવવાના. હા પગના એટલે પૂરા જવાના. મોટા ભાઈ તમે નહીં આ તમે શિલ્પાન લઈને જો મન તો લઈને આવતા જ નહીં. ના માર હું નહીં આપવાનો ગોરા હમણાં તો મૂકવા આવ્યો તો ચો મૂકવા બે વોટા ખબર કાઢવા ખાધા જ હતો. આયા. એ તો ગાડી વોચ કરા જ્યાં બે હતા. વોટા ખાધા હા, હમણાં બે વોટા તે તો ખબર કાઢવા જ હતો. વોટર વિલા ઈ જવું છે કેટલું દૂર થાય હોયથી આપણો ખાસું મહેસાણા. કિલોમીટર. હા મહેસાણા. તો કોઈ ના કહેવાય 60 કિલોમીટર મહેસાણા વિસનગર થી જઈએ આગળ. એટલું દેખો ભાઈ. વિસનગર જઈએ એટલું હા એટલું તાણ એટલું. એટલું તો કાંઈ નહીં, આપણે નથી પડતું. આપણે તો નજીક થાય હોયથી ના, રાખવું પડે. તો હેડો ઈ મજીએ વોટર કઈ વિલા રાખો. અમારા આ નીતા ભાઈ મહેસાણા રહે ખબર? એ વખતે તો કામ બનાવવાનું. એ આપણા પછી વિડીયો આવો જાત કરવા. જોઈ. હા એ કાલે પ્લાનિંગ છે વોટર પાર્કમાં જવાનું કઈ જગ્યાએ એ હજી કોઈ નક્કી નહીં બાકી જવાનું ફાઈનલ. જવાનું છે ફાઇનલ બરાબર વહેલા ઉઠી જજો. કાલે વહેલા ઉઠે 4 વાગે. ના પહેલા જ્યારે. નહીં, 1 કલાક પહેલા જજો. હા, પહેલા જવાનું ભારે જશે. એટલે ચોખ્ખા પાણીના મજા આવે. પછી છે ને, પાણીમાં છે બતકતા હોય. વિડીયો આવ્યો મેં જોઈને મૂડ મરી ગયું સ્થાનનો. બતાવજે વિડીયો એ તો શેફ વાંચવું હોય ને એટલે એવું હોય. ના ના એ તો અમુક માણસો હોય કે છોકરાઓ બપોર ખાધા પછીનો વિડીયો લાગે છે. હા. આપણે પહેલા જઈએ. ના, આપણે વહેલા જઈએ. પણ નાવાનું મન ના થાય ઉભું હોય તો પછી આપણે બીજા ભાગમાં જવું પડે. હોનાના બિસ્કુટ અંદર તરતો હોય છે અમુક વાર હા એવો ફોટો માણસ, એકાદ એવો માણસ આવી ગયો. હોનાના બિસ્કુટ અંદર ડૂબક તેને આમ જાળી એવા ઊંચું કરીને લઈ લેવા શું સમજ્યા હા અમુક તો ઝાડા થઈ ગયા હોય ફોટો પાકમાં એટલી મને કંટાળો આવે. વળી જઈ મજા આવશે કે પોણી પીતો ના પાછો પાણી આવ્યા, ડૂબી ગયેલો ને પીછેલો. આપણે તો મને જાણે, આપણે તો પછી આના ઉપર પહેલા જ ક્યાંક ફરવાનું. પારવ્યા. આપણે તો ઉપર ઉપર જ ફરવાનું. આ છોકરાઓ હોય કે એ પાણી નીચેથી પાછો પડાવ. રોજ બદલાશે તો બદલાય? બદલાય રોજ સવારે બદલાઈ જાય કેટલું ગરમ. પાછળની ફાઇન થઈ ના ગાડી અવાજ આવે. ના એ રે પોણી છોડી દી પાછું મોટા ભાઈ તમે લઈ આવો. માર નહીં આપવાનું
એટલે નજરની બાજુ ગોરા ના પાડે મોટા તો. હા, હા, હા. હું એ ના પાડું. એવું ના કરાય પણ તો મને મૂકવા આવો તા ના પાડતા કાલ મૂકવા આવજો હવે મૂકવા આવે, મહિના પછી લેવા આવે. હા અમે વોટર પાર્ક જ્યાં આપણે વોટર પાર્ક જતા પૂનમ મૂકીએ. તો ગાઈસ અહીંયા તો તરબૂચ ખાવાનું ચાલુ છે અને પૂનમ રીહોણી છે. એટલા માટે રીહોણી છે સંજય છે ને કોક પહેરી સારી કાળું કાળું નજર ના લાગે એટલે નજર ના લાગે એટલે ટપકું કરી છે. ઓમ તો મસ્ત લાગે હો. તમે પહેરો ત્યાં મારું બોલવાનું નહીં તમારે જે પહેરો પહેરો છૂટું ત્યાં લેવાનું. તો ગાઈસ પૂનમ રીહોણી છે હા છૂટું લેવું છૂટું છૂટું લેવું છે હું કે ખબર આપણે લેવા તો કે જે મૂકી પેલા વાહન તારા કામ. હવે જાની તું કેવી રીતે આ છૂટું લેસી તો ભાઈ તો ભાઈ નહીં આવ કેમ લે અમે ખાઈ નહીં હા હા નહીં તો એકવાર ફુવા કીધા એટલે ફુવા થઈ ગયા અમે તારા ઇન્દમ એ ફુવા છૂટા ફુવાય. તારે એ રીતે હવે મારે છૂટા ફુવાની જઉં છું ના મારે જૂના ફુવાની જઉં છું હું એમ કરીને આપવાનું નવા ફુવા ને જૂના ફુવા એ રીતે નોમ પાડવાનું ભાઈ આ ખાઈ જતો રહેશે એટલે પપ્પા નવી કુફી લઈ દેશે નહીં સંજય કાઢી દે પૂનમ બિચારી હોણી છે જો રોવસ યાર રોઈ યા હું કાઢું મોવા ના કાઢું દોષ ના કાઢું મારે હું કઈ લેવા દેવા નહીં હું એ ટી-શર્ટો પહેરવા ચાલુ કરું. તો તમારે છોકરો ના બની ગઈ જો કઈ પહેરવા તે બામ બે આવા તો જાવ કુખાની અહીં એવી જગ્યાએ બે અમારે કેવી રીતે ખાવાનું ખાવાનું તાણ તો પેટ નહીં ભરતું પાછું. એક કોઈ કે પેટ ભરવાનું આવું ખાવું હોય તો એવા બેહી જવાય ને. આમ આટલામાં પેટ મોટું તો વાત છે નવી પોતામાં નવી બાબી કોળો છો કહો એ અમે ખવાડેલી છે ખાલી લાવવાની છે હા, નહીં જાનું તમે તારા આવું કરી હવે મને ખબર પડી સંજય એટલે શાક કરવા લાયા છીએ ના ભાઈ લઈ લો તારી મમ્મી કે પાર્વતી માસીને આવજે. જેન્સીની કસમ કઈ કહેજો નહીં કાઢો તો હું માં નિર્ણય લઉં જેને લેવું લે મારે. આ તો ખાજે નહીં કાઢું એમ કરીને જેટલા નજર લાગશે બહુ એ સંજય કઢાઈ દેવરા એમ કરીને એ પેકેટ બનાવવાનું ચાલુ છે સંજય પેકેટ બનાવે છે અમારે તો વિડીયોનું કેન્સલ રહ્યું આમ સવારે કરવાનું તાણા તારી બપોરથી નું હું બધાને બાપાને વોટર પાર્કનો સપના બતાવી અને પછી પગનો પગ થાય. ત્યાં હું અત્યારે શૂટ કરવા ગયો હોજું તો પછી હોજનું તારું આવો પછી રિજેક્ટ થાય વિડીયો તો આખા દાડે મહેનત માથા પડે તો કાંઈ જઈએ તો શાક બની ગયું અમુક રોટલી થાય છે એ નહીં ચેલેન્જ વાળું પેલું તો રોજ મૂકો 11 વાગે એ તો પતો છે ફેસબુકમાં યુટ્યુબમાં બધા નહીં મૂકવાનું તાણું અલે હવારાનો તો બનાવું છું સાંજો હું કેમ નહીં બનાવું મમ્મી અમે તારે બોક્સ બનાવ અમે તારે કરીએ તો અંધારું ના થાય ના એવું જ થાય તારે તો જેમ તો બને દેવું છે હા? જેમ તેમ બને નાલવાનો હોય વિડીયો હરખો બનાવવાનો હોય ના બને હરખો તને શું ખબર હું એડિટ કરું મને ખબર કે તને ખબર તાણું એ તો આમ થોડી ખબર હોય તમારે તો ખાલી તમે તો એમ કહે વિડીયો બની ગયો હા ચેમ મૂક્યું નહીં ચેમ આવું ઉપર રિજેક્ટ થઈને આમ ફરીથી બનાવવાનું થાય ને એટલે કાઢવું પડે છે થોડા માટે રિજેક્ટ કર્યું આમ વિડીયો સારું હોય થોડી ભૂલ હોય તો વળી કટ કરી દી પણ આ કાળો ડોમ હોય તેવું થોડું વિડીયો કોઈ લે અને મમ્મીને તો બહાર ગયો તો ગમો ત્યાં હું આવી ગયો મમ્મી સાસ ના લાવીએ તમે ગમો ગયો તો ચેમ ઘેર નતો ઉભી રાખવાની બ્રેક નથી તો ગાઈઝ બધાએ મમ્મી પપ્પાએ સંજય પપ્પાએ બધાએ ખાઈ લીધું અમારા 2 જણો ખાઈશું મારા ખાવાનું નહીં આજો મારો ઉપવાસ કાજુ આજો ઉપવાસ હળી જતો હળી ખાવા નાખો વળી આજો હજી તો ખા નાસ્તો કરે મેં હા હા એવું છે હા એવું ફરાળી સેવ હા કાલે વોટર પાર્ક જવાનું કેન્સલ અમદાવાદ હા તો તઈ જજો ગોરાજ તો ના ગોરાજ જજે વિડીયો બનાવજો અમે આમ જશું ચો દુકાન લેવા જવાનું. હવે તું સુલતાન લેવા જજે તો ગાઈઝ મેં તો ખાધું નતું થોડો નાસ્તા જેવું કરું ગાઈઝ ચલો ટેટી ખાઈ લઈએ ભૂખ લાગી છે બરાબરની તો ગાઈઝ ટેટી કાપીને આવ્યો બધો માતા દાદા પાન બોલા ને હાસી ચલો ગાઈઝ ટેટી અને કાચી કેરી ખાવા માટે તો ગાઈઝ ટેટી પતાવી અને કેરીનો મારો તૂટ પડો સબ તૂટ પડો ઠાકોર ફેમિલી ખાવા પડે તાર વાળી દે આ બીજું એ પતાઈ ગયું
મમ્મી આપણે બધો ખા કરીએ અને ટેટા જેવો બધો થઈ જાય તો હા ચા ટેટા તો મોટા જો ટેટા જેવો આમ ઝાડો કટતો નહીં હોતો નહીં જાણું કેવું મજા આવે પણ ઓમ અમુક સંજય એવો ઝાડો હતો ને દરવાજામાં ઓમ દોઢો ફરી બેઠો નીકળો નહીં બી નીકળવું હોય તો આમ દોઢો ફરી થોડું સંજય માટે ના આપણે તો મોટા બનાવ્યા છીએ એટલે જ તો ત્યાંથી પૂરું થયું આ ભાઈ સંજય બેસે છે બીજળો લઈ હું બીજ ઉપર પડ્યો તેડવા ટીડી ઘોડા કોકના ઘેર ખાવા પડે એ તો સારું છે લગ્નમાં ભાવતું નહીં ખાવાનું હા એ તો રસ બસ હોય તો મજા આવી જાય ભાવતું ભોજન હોય તો અમુક વાર તો રંજી જાય ને ખાયાથી રસ હોય તો બીજું તો ખાય થોડું લે રસની ને ત્રણ વાટકે લે ખાવે તો ગાઈસ પાલનપુરથી આવવાનું મળવા આવ્યા હતા સબસ્ક્રાઈબર ભાગી ગાઈસ અહીંયા તો ચા અને નાસ્તો બનાવશે ચા તો હમણાં મૂકી દીધું પટલા રહીને પાતળું રાન પણ ભૂખ્યું નહીં રહેવાનું ભલે શરીર ના આવે પણ ખાવાનું તો ખરા 63 કિલો લાડુ શું 63 કિલો નો તાણ એટલે અમારા બોળી તો કેટલો છે બોળી 25 કિલો સંજ્ઞાનો 80 કિલો 80 કિલો થાળો ટીકલાનો 68 છે તારે ક્યાંથી 63 કિલો 63 કિલો મારો ટીકલાને 63 તારા મારે 64 અને આ તો આ વાલા જશે કેટલો હોય તાર 63 મારો 2 કિલો તારો વાલો વધારે હા 64 હા મપાયેલું જ તમે બે ચાર વાટા ફેરા કરો તોય ના બધા તો ખાઈ અને ખાટલાથી ખાટલા હો થયું સારા ચોર કરું છું ભાઈ રોનો ઢોકળો પણ ચોકન પણ એ તો કોક ઇન્દમ હશે બિચારું એટલે હું કરું બીવરાવ એટલે હાવ કરું છું સંજય શું કરો છો એ તો ચોર જેવો હતો ચોકન એ તો કોક એ તો સંડાસ કરવા બેહ્યો છે આપણે તો ખબર છે ને હા તે આપણે રોડ ઉપર નહીં બેસી તો ઓ એ તો કેટલું લઈ જઈને લઈ જશે 30-40 હજારનું હોય તો એટલું જ કમમાં આવે હા બા ચોકણા હાચોક લાયા મન તો નહીં મને પેલા વાર તો પકડ્યા નતા મારી કોથળા કર્યા ચોરી કરવા આ બહુ ના કશું કઈ ના હોય હા આવું ચોર પણ આપણો હોય ના હોય કશું કોઈના જોડે હોય તા ના આવું આવું હોય હું નથી ખબર કોકી ખેતરમાં કઢાવે કોથા ઉઠા ઉપાડી દે બાઈક દોડા દિવસે બાઈક 3-4 ચોરવાના એ તો બાઈક નહીં એવું તો ચોર તો નહીં જઈએ તો બધા કેસ કરો હા હોનું નહીં નહીં ગુડું લઈ જશે આપણા જોડે કશું છે નહીં પણ પૈસા તો ઈ આપણા ચો પૈસા નહીં હોનું હા હોના જેવા ડબ્બા જ છે ખાલે જે પેલા રે હા ના આ હોના જેવા વાહન નહીં ગુડ્ડુ કલર જ છે ના આપડે તો અહીંયા છે હોનું નહીં ગુડ્ડુ આ હોના જેવો કલર છે હોના જેવો કલર છે હોનો નહીં હવે તો કે લઈ જા માટલું લઈ જાવ પાણી પર વાંકવામાં આવશે હા નહીં
એવું તને વેચો તો લેકડો ને તે બધા વસ્તીઓમાંથી જઈને મમ્મીની તો વાતો જ અલગ હોય છે હાચો? જૂના જમાનાની સાચી વાત. આપણે ખાવે એટલે ઘર રાખી લેવા શું કરવા ચોર તો ગાઈસ મેં તો થોડી એક ખાઈ લીધું મારે તો ખાવા થોડી એક જોવા સંભળાઈ તો બપોરે મેં ખાધું નતું સરકાર ચાલુ કરે ચાંદને વધી ગયું ખાવાને. ગાઈસ હવે આ બે છેલ્લે વધ્યો બેઠો ખાઈશું સાસ ડળી જાય સાત જેન્સી એક વાર ઢોળે એક વાર તે ઢોળી પોણી મેળ્યા વગર જેન્સી પોણે વળ્યો વગર આજ તો જાતા રહેજો પપ્પાને બાર ઊંઘી આજ તો હું તો આજ પહેલા પણ જાય ખાઈ સારી સાઈડ ખકડાવા પછી જાગતા રહેજો ગુડ્ડુ તું ઘેર જઈ લ્યો હાલ તો જાગતી હતી ના હું કોઈ ઘેર આવી જતા દરવાજા ખુલ્લા ના રખાય પણ આ તો બીવાઈશું આ પૂનમ બીવાય છે ના બી આ તો કોઈ નવી કોઈ અડીઓ હોય તો કે એ મેં તો પૂછેલા આપો માં લાકડી લઈ હા મમ્મી તારાથી મોટી લાકડી મોટી છે ના એ તો દાદી નાની પાસે હારી આપી દે ને